નિશા બેટા, નિશા, તુલસી માતાને પાણી રેડાઈ ગયું? હા મમ્મી, તુલસી માતાને પાણી ચડાવાઈ ગયું. કાલથી ને તો તું આ ઘરમાં તુલસી માતાને પાણી ચડાવવાનું કે દીવો કરવાનું એ તો તું નહીં કરી શકે, પણ તારા પગલાંનો અવાજ આ ઘરમાં હંમેશા રહેશે ને તારા સંસ્કારો આ ઘરમાં મહેકતા રહેશે. પણ મમ્મી, મને તો બીક લાગે છે. તારા પાલવની ઓથ વગર હું અજાણી ઉંમરે પગ કેવી રીતે મૂકીશ? મારાથી જો કોઈ ભૂલ થઈ ગઈ તો પછી તારી જેમ વાલતી કોણ સમજાવશે? બેટા, ભૂલ તો માણસ માત્રથી થાય અને ભૂલને જે સુધારી લે ને એ જ હાસો માણસ. અને તું તો મારું ખરું સોનું છે. સોનાને કદાચ ગમે એટલું તપાવે ને તો પણ એની કિંમત તો વધતી જ જાય, કોઈ દિવસ ઘટે નહીં. ના મમ્મી, તારા જેવું બનવું બહુ અઘરું છે. અરે તે તો આખું ઘર હસીને સાચવ્યું છે, અમને બધાને ભેગા રાખ્યા છે તે. મમ્મી, મને આશીર્વાદ આપ કે હું પણ તારી જેમ જ બધાને સાચવું અને બધાનું ધ્યાન રાખું. જો હું ત્યાં જઈને ખરી નહીં ઉતરીને તો તારી આંખોમાં આંસુ હશે અને એ મારાથી સહન નહીં થાય મમ્મી. પણ બેટા, મારી આંખમાં તો આંસુ ત્યારે આવશે ને જ્યારે હું તને આ ઘરમાંથી ખાલી હાથે વળાવીશ. પણ હું તો તને સંસ્કારની આખી તિજોરી આપું છું, તો તું ત્યાં જઈને બધાને વેચી દેજે. પછી જો મારા આંખમાં આંસુ આવશે ને તો એ હરખના આંસુ હશે. મારી વાલી માં, તારી આંખોમાં આંસુ આવે એ પણ મારા લીધે, એ હું ક્યારેય થવા જ નહીં દઉં. તે જે આ જિંદગી જોઈ છે ને એ આખી જિંદગી મેં જીવી છે, એટલે તારે તો હજી આ જિંદગીની શરૂઆત કરવાની છે. એટલે જ કહું છું દીકરા, તું મારા આપેલા સંસ્કારોથી ઉજળી લાગીશ. હું તારા આપેલા સંસ્કારથી ક્યારેય પાછી નહીં પડું. બસ તું મારી સાથે પડછાયાની જેમ રહેજો. બેટા, તને ખબર છે આપણે વૃક્ષને જ્યારે વાવીએ ને ત્યારે આપણે એનું જતન કરીએ ને મોટું કરીએ, એ આપણને છાંયડો પણ આપે ને મીઠા ફળ પણ આપે. છતાં એ વૃક્ષને આપણી સાથે કોઈ સ્વાર્થ નથી હોતો. એવી જ રીતે મા બાપ પોતાના સંતાનોને ઉછેરીને મોટા કરે છે, પણ એના સંતાનો પાસે એને કોઈ સ્વાર્થ નથી હોતો. પોતાના મા બાપને ખાલી એના સંતાનો પાસે એટલી જ આશા હોય કે એના સંતાનો કોઈ દિવસ દુઃખી ન થાય અને એનું ઉજળું નામ કરી બતાવે. માં, હું તમને વિશ્વાસ આપું છું કે હું તમને ક્યારેય નિરાશ નહીં કરું. જિંદગીમાં ગમે તેટલું દુઃખ આવે, ગમે તેટલી મુશ્કેલી કેમ નહીં આવે, હું ક્યારેય હિંમત નહીં હારું. બસ મારી દીકરી, બસ મને તારા પાસે આ જ આશા છે અને મને વિશ્વાસ છે કે મારી આશા કોઈ દિવસ નિરાશામાં નહીં ફરે. ગવાનું છે ડાઇનિંગ ટેબલ પર સુવાતું હશે તો શું કરું? ભજન ગાઉં? એક જ ડીશ? અચ્છા, એમના પર એક્સપેરિમેન્ટ ચાલે છે. તમારા માટે એમના લાવો. મમ્મી જો મને આ હેરાન કર્યા કરે છે અને તું કઈ ક્યાં હેરાન? મેં ટચ પણ નથી કર્યું. હેરાન છે નું હેરાન? મારવા જતો હતો એ. મારવાનું તો તું તો માખી હતી ઉડાડી. બસ હવે પણ ચાપલી તે મિમી મિમી નામ કઈ છે પણ હોય. ચાપલી શું હોય? આ શાકમાં મીઠું વધી ગયું છે કે પછી મારા આંખનું પાણી આ શાકમાં ભળી ગયું છે? આ તને સાચું કહું ને તો આ કોળિયો મારા ગળા નીચે નથી ઉતરતો. મિલ્યો ને હવે મારાથી નમક થોડુંક વધારે પડી ગયું છે હમણાંથી ને. મારું મને આ ઘરમાં કે કામમાં ક્યાંય નથી લાગતું, કારણ કે મારા કાળજાનો કટકો મારાથી અલગ થવાનો છે ને એટલા માટે. હા મમ્મી, તારી વાત સાચી છે. નિશા ચાલી જશે તો હા ટેબલ સૂનું થઈ જશે. મારી મજાક કોણ ઉડાવશે? પપ્પા મને ખીજાશે તો મને કોણ બચાવશે? શું ભાઈ, તું પણ નાના છોકરા જેવી વાતો કરે છે. હવે તું મોટો થઈ ગયો છે અને હવે કામની સાથે સાથે છે ને તારે ઘરમાં પણ ધ્યાન આપવાનું છે. પપ્પાની દવાઓ, આ ઘરમાં શું લાવવાનું છે, એવું બધું બહારના કામો પણ તારે ટાઈમસર સાચવવાના છે. અને ખાસ વાત જો, મમ્મીને છે ને તું રસોડામાં એકલી ના મૂકતો.
એ જો એકલી રહેશે ને તો એમને વાતો કરવા કોઈ નહીં મળે, અને વાતો નહીં કરે તો પછી રોજ શાકમાં મીઠું વધી જશે. નિશાના પપ્પા, આ દુનિયાનો કેવો રિવાજ છે, દીકરી મોટી થાય એટલે એને મા બાપથી અળગી કરીને સાસરે વળાવી દેવાની. જો આ તો દુનિયાનો દસ્તુર છે. અરે આ તો આદિકાળથી ચાલ્યું આવે છે. આપણી દીકરી બીજાના ઘરે, એમ આપણે જ્યારે આપણા દીકરા રોનકના લગ્ન કરીશું તો બીજાની દીકરી આપણી ઘરે. પપ્પા, આ તમે શું વાત કરો છો? હવે બુદ્ધુ, પપ્પાએ વાતમાં તારા લગ્નની વાત કરી, તને આટલું નથી સમજાતું? એ ના હો પપ્પા, મારે છે ને હમણાં લગ્ન નથી કરવા. પહેલા તો હું છે ને મારી લાઈફ સેટ કરીશ અને પછી વાઈફ માટે વિચારીશ. જો બેટા, આ બેન સાસરે જતી રહેશે, આ ઘર સૂનું થઈ જશે, અને તારી મમ્મી તો એકલી પડી જશે, અને ઘરના કામકાજમાં એને કોઈ સથવારો તો જોઈએ ને. અને હવે આમ પણ અમારી ઉંમર થઈ ગઈ છે તો અમને પણ એવી ઈચ્છા હોય ને કે અમારા દીકરાના લગ્ન કરી નાખીએ તો ઘરમાં એક વહુ આવી જાય. તને તો ખબર છે ને કે હું હાલતા ચાલતા બીમાર પડી જાઉં, પછી મારી સેવા કોણ કરશે? બેન તો સાસરે જતી રહેશે, એટલા માટે ઘરમાં એક વહુ તો જોઈએ ને. તું જ કે. તો પછી રોજ મારે વધારે નમક વાળું ખાવાનું? સમજો બુદ્ધુ, આવું કહેવા માંગે છે પપ્પા. હા, સમજી ગયો વાંદરી. પણ જો હું છે ને પહેલા કહી દઉં છું, આ ઘરમાં જે કોઈ પણ છોકરી મારી સાથે લગ્ન કરીને આવે ને, એ જેમ નિશા તમારા બંનેનું ધ્યાન રાખે છે ને એ રીતે ધ્યાન રાખે ને તમારી દીકરી બનીને રહે ને એવી હોવી જોઈએ. ઓહો ભાઈ, આ તો એકદમ સમજદારી વાળી વાત કરી છે ને કઈ. મને ખબર નહોતી તારામાં આટલી બધી સમજદારી હશે. ક્યાંથી આવી ગઈ? જો હા, તો જેમ તું મારી દીકરી છો એમ રોનક પણ મારો દીકરો છે ને, તો સમજદાર તો હોય જ ને. હા બેટા, અને અમે છે ને એ જોઈને બહુ ખુશ છીએ કે અમારા દીકરા એટલા સંસ્કારી અને સમજદાર છે. અને આમ પણ દીકરી સાસરે જાય પછી થોડા કઈ સંબંધો કપાઈ જાય છે. જેમ તું સાસરે જઈશ ને એમ અમારા અને તારા સસરાના ઘરના સંબંધો જોડાશે. એટલે બસ આ બે કુળને તારે તારવાના છે. મમ્મી પપ્પા, હું તમારા આપેલા સંસ્કાર પર ખરી ઉતરીશ જ. તમે લોકો આટલો ઉદાસ શું કામ થાઓ છો? અને એમ પણ આ સમાજનો નિયમ છે ને કે દીકરી તો પારકી થા પણ કહેવાય ને, એક ના એક દિવસ તો ઘર છોડીને જવું જ પડે. હમણાં આવું તમે જ તો બોલ્યા હતા. મારી દીકરી, અમે તને ક્યારેય પારકી થાપણ નથી ગણી, પણ તું તો અમારા કાળજાનો કટકો છો. એટલે પારકાના હાથમાં સોંપતા પહેલા અમારું કાળજું કંપી જાય છે, એટલે અમને ચિંતા તો થાય ને. બસ બસ, હવે સારું જ છે ને. આ વાંદરી ઘરમાંથી જાય તો ઘરમાં જગ્યા થઈ જશે. લે, વાંદરી કહીને તું શેનો ઉદાસ થાય છે હે? અરે શાંત થઈ જા, રડ નહીં. મમ્મી, તમે ખાલી પપ્પા માટે જમવાનું બનાવ્યું છે કે અમારા માટે પણ છે? અરે હા હા, વાતમાં ભૂલાઈ ગઈ, બધા માટે બનાવ્યું છે. લઈ આવો. જા બેટા, થોડુંક શાકમાં નમક વધારે છે આજે. ચલાવી લેજો. અરે નિશા બેટા, હા શું સાયકલ ઉપર? હવે તું નાની જો હે, કાલ સવાર સાસરે જવાનું અને આવી રીતના સાયકલ ઉપર બેઠી. સાયકલ જોતી તો તને હું કરિયરમાં આપી દઈશ. ના ના, આ રાખો, મારા ભાઈનો છોકરો આવશે ને તો એને કામ લાગશે. હા બેટા, આ શું સાડીઓ ને બધું બહાર કેમ? આ છે ને તમારી બધી જૂની સાડીઓ મેં લઈને મૂકી દીધી છે આમાં. હું મારી સાથે લઈ જાઉં છું મારા સાસરે. મને જ્યારે પણ તમારી યાદ આવશે ને તો એને ઓઢીને સૂઈ જઈશ. આમાંથી મને માની મમતાની સુગંધ આવે છે. બેટા, હું ખાલી આ સાડીઓમાં જ નહીં પણ તારા હૃદય રગમાં વસું છું. આમાં હું તારું જ સંતાન છું, મને ખબર છે એ વાત. જ્યારે જ્યારે તું આ સાડીઓને હાથમાં લેશ ને, અડીશ ને, ત્યારે ત્યારે તને માની મમતાનો આભાસ થશે. ને લોકો કહે છે કે સાચું સોનું તો જમીનમાં દાટેલું હોય છે, પણ નહીં, મારું ખરું સોનું તો તારા રૂપમાં છે, જે મારાથી થોડા દિવસોમાં અળગું થવાનું. હા, હું તને વચન આપું છું કે હું ક્યારેય તારા નામને ઝાખપ નહીં આવવા દઉં. હા બેટા, મને પણ તારા પર પૂરો વિશ્વાસ છે કે તારા જિંદગીના સફરમાં તું હંમેશા પાસ થઈશ.
જેમ થતી આવી. બસ બેટા બસ. જો રડીશ નહીં. અમારા કોઈની ચિંતા નહીં કરતી. ભાઈ બસ હવે રડતા રડતા જવાનું છે. પછી હું તને કહું છું ને એવું તારું મોઢું થઈ જાય છે વાંદરી. બેટા છાની રહી જા, રડીશ નહીં, છાની રહી જા બેટા. દેવાંગ કુમાર, મેં મારી દીકરીને એક ફૂલના છોડની જેમ માવજત કરીને મોટી કરી છે, તો એને ક્યારેય દુઃખ ન પડે ને એનું તમે ધ્યાન રાખજો. પપ્પાજી, તમે લોકો એની જરાય ચિંતા ના કરતા. હું નિશાને માત્ર મારી પત્ની જ નહીં પણ મારી આત્મા બનાવીને લઈ જઈ રહ્યો છું, અને ક્યારેય કોઈ વાતે કઈ ઓછું નહીં આવવા. મમ્મી, મારે તમને જોડે નથી જવું. અરે બેટા, મને બહુ બીક લાગે છે. મમ્મી મારે તમને છોડીને નથી જવું. મને બહુ બીક લાગે છે. અરે ગાંડી, રોવાનું બંધ કરી દે. દીકરી તો સાસરે સારી લાગે ને. સમજો, જેવી રીતે તું અહીંયા હસતી રમતી રહેતી હતી ને એવી જ રીતે ત્યાં પણ રહેજે. હવે તું દેવાંગ કુમારના ઘરની લક્ષ્મી છે. લક્ષ્મી બનીને એમના ઘરને ઉજાસ આપજે. અને નિશા, હું છે ને તને રોજ ફોન કરીશ. આપણે છે ને ફોનમાં વાતો કરશું. આ તારો ભાઈ હંમેશા તારી પડખે જ ઊભો હશે. તને જ્યારે પણ યાદ આવે ને ત્યારે તું મને ફોન કરજે. આપણે બે વાતો કરશું, અથવા તો તું અહીંયા આવતી રહેજે. દેવાંગ કુમાર કઈ ના થોડા પાડશે. અરે હા, કેમ નહીં. અને આમ પણ અત્યારના સમયમાં ક્યાંય ઉગાઈ રહ્યું છે. આ બાજુ સાસરું, બીજી બાજુ પિયર, મતલબ ગમે ત્યારે ગમે ત્યાં જઈ આવી શકીએ. અરે આંટી, તમે જરાય ચિંતા નહીં કરો. હા, નિશા ભાભી ફક્ત મારા ભાભી જ નહીં પણ અમે બંને ફ્રેન્ડની જેમ રહીશું. તમારી દીકરીની આંખમાં કોઈ દિવસ આંસુ નહીં આવવા દઈએ. હા બેટા, મારી દીકરી માટે જેવું સાસરું મારે જોતું હતું ને એવું જ મળી ગયું. છો હવે છે ને તારા લગ્ન થઈ ગયા છે અને તું ચાહે છે તો આવો ચહેરો લઈને ના જતી. આજે તો હસતા હસતા જવાનું છે. અને જો તો ખરા કેટલો સારો વર મળ્યો છે તને, કેટલો સારો પરિવાર મળ્યો છે તને. મને ખબર છે કે મારી બેન છે ને બહુ સમજુ છે. અને જો તું રડીશ ને તો અમારાથી પણ રડાઈ જશે બેન. અમારે તને હસતા હસતા વિદાય કરવી છે. એટલે પ્લીઝ હવે રડવાનું નથી. કોઈ નહીં રડે, કોઈ નહીં રડે. હવે જો આ બધું વાતું ચીતું તો ચાલ્યા કરશે અને જરાક આપણે સમયની સાથે પણ ચાલવું પડે બેટા. હવે આ જો સારું મુહૂર્ત વીતી જશે, આપણે બેનને વિદાય કરી દઈએ અને જાઓ તમે નીચે, ગાડી ચાલુ કરો, અમે નીચે આવીએ છીએ. જાઓ. તો હું ગાડી કાઢું છું, તું આવ લઈને એમને. હા, ચાલો ત્યારે. તારું ધ્યાન રાખ. તમે પણ ધ્યાન રાખજો. જાઓ બેટા. અરે વાહ ભાભી, તમે તો આવતાની સાથે જ આ રસોડામાં જાદુ કરી દીધો. જાદુ? મેં કેવો જાદુ કર્યો? ભાભી જુઓ, મારા મમ્મી કહેતા હતા કે ઘરમાં વહુ આવે ને એટલે ઘરની સજાવટ બદલાય, પણ તમે તો આ ઘરની આખી સુગંધ જ બદલી નાખી. રીતુ, ઘર છે ને 4 દિવાલોથી નથી બનતું, ઘરની અંદર રહેતા લોકોના પ્રેમથી બને છે. મારા મમ્મી કહેતા હોય છે કે નરમ સ્વભાવ અને મીઠો અવાજ પથ્થર જેવા દિલને પણ છે ને પીગાડી દે છે. હા ભાભી, આ વાત તમે એકદમ સાચી કરી. ખરેખર નસીબ હોય તો તમારા જેવું. હા જુઓ ને, આવતાની સાથે જ તમે તો
આ ઘરમાં પોતાની જગ્યા જ બનાવી લીધી છે. મારે ફક્ત આ ઘરમાં જ નહીં, તમારા બધાના દિલમાં પણ જગ્યા બનાવી છે. મારે આ ઘરને પણ એટલું જ વાલું બનાવવું છે જેટલું વાલું મને મારું પિયર છે. ખરેખર નિશા, તારી વાતોમાં તારા મમ્મીના પડઘા સંભળાય છે. અને આમ પણ આજે શું તે રસોઈ બનાવી હતી, માઇન્ડ બ્લોઈંગ. તે માત્ર રસોઈ જ નહીં પરંતુ અમારા બંને ભાઈ બહેનના દિલમાં પણ જગ્યા બનાવી લીધી છે. ભાભી, સાચું કહું, હું બહુ નસીબદાર છું કે મને તમારા જેવા ભાભી મળ્યા. અરે નસીબદાર તો હું છું કે મને તમારા જેવા સમજદાર નણંદ મળ્યા. અને 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 શું ભાભી? અરે આગળ તો બોલો મારા વાલા ભાભી. મને લાગે છે કે મારા તો ભાગ્ય જ ફૂટી ગયા. મતલબ મને ક્યાં કોઈ જગ્યાએ ઇન્વોલ્વ જ કરે છે. અરે ઈશા, મને લાગે છે કે તારી ભાભીને ખોટું લાગી ગયું. હું મનાવીને આવું. અરે 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 તું ખોટું લગાડીને નહીં, ગુસ્સે થઈને નહીં, શરમાઈને ગયા છે પાગલ. શરમાઈને? મતલબ મારાથી શું શરમાવાનું? પતિ છું એનો. હે ભગવાન, અરે બુદ્ધુ, આ શરમાય નહીં તો શું કરે? હું અહીંયા ઊભી છું, તારી સાથે શું અહીંયા મારી સામે રોમેન્ટિક વાતો કરવા લાગે? પાગલ, આને સંસ્કાર કહેવાય. શું સંસ્કાર? અચ્છા, એવું છે. હા હા, એવું જ છે. ગાંડો. અરે શું ગાંડો એમાં? નિશા, 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 હર્ષા, નિશા. અરે તને કહું, આંખ ખોલ. અને આ તારું શરીર તો જો કેટલું ગરમ છે ને, આમ કેટલો બધો તાવ આવ્યો છે તને. મારે નિશાને ફોન કરવો પડશે. હું નિશાને ફોન કરીને અહીંયા બોલાવી લઉં ને 2-3 દિવસ પૂરતી, તો તને છે ને સારું થઈ જાય. આ નિશાને જ્યારથી આપણે હાહરે મોકલી છે ને ત્યાર પછી તારી તબિયત લથડતી જ જાય છે. નિશાને નહીં બોલ. નિશાને નહીં બોલાવતા. નિશાને માંડ આપણે હારે વળાવીશ. માંડના ઘરમાં ને પગલા પાડ્યા છે. લઈને જો ચિંતા કરશે ને એનું મન નહીં ખુદ. એટલે તમે નિશાને કાંઈ નહીં કહેતા. અરે તું તારી હાલત તો જો, હવે તને અત્યારે શ્વાસ લેવામાં તકલીફ પડે છે, તારી તબિયત ઠેકાણે નથી, અને છતાંય તું આવી હાલતમાં બેઠી બેઠી નિશાની ચિંતા કરશો. માં તો એ જ કહેવાય ને, જે પોતાના દુઃખની રાખથી નહીં દીકરીના સુખનો મહેલ બાંધે. મારે મારી દીકરીને હસતી જોવીશ. મારે દીકરીના સુખ આવે, મારું આ દુઃખ કાંઈ નથી. હા શું કહું ને, તો તું છે ને મારા કરતા વધારે જીગર વાળી છો. તે આપણી દીકરીના સુખ ખાતર તે તારો જીવ જોખમમાં મૂકી દીધો, અને હજી એટલી તકલીફ સહન કરશો અને નિશાને વાત કરવાની ના પાડીશો. જો આજે આ વાત કરી તમને નિશાના હમશે. કોઈ દી આ વાતને ઉખેડતા નહીં, નકર તમે મારું મરેલું મોઢું જો. હું જાણું છું, બહુ સારી રીતે જાણું છું કે તું આપણી દીકરીને તકલીફમાં નહીં જોઈ શકે, પણ તું ચિંતા ન કર. આજે વાત છે ને, આજે તારી બીમારીની વાત તો તું એમ સમજી લે કે જિંદગીમાં ક્યારેય નિશાને ખબર નહીં પડવા દઉં. આજે રહસ્ય છે ને એ આપણી બેયની ભેગું જ જાહે ઉપર. મને ખબર છે મારા કરતા પણ વધારે તમે નિશાને વાલ કરો છો. લાડકોટથી ઉછેરીશ, તમે કળાવા નથી દેતા ને, અને હું બધું જાહેર કરી દઉં છું. બસ આટલો અંતર છે. સાચી વાત કરી તે. હવે કોણ જાણે, આ ડોક્ટરને મેં ફોન કર્યો છે પણ હજી કેમ આવ્યા નહીં.
હવે જો આ ડોક્ટર આવે ને તો તું બધું એને દેખાવા નહીં દેતી, કારણ કે ડોક્ટર છે આપણા ફેમિલી ડોક્ટર છે. એ જેટલા આપણને ઓળખે છે એટલા નિશાને ઓળખે છે. કદાચ નિશાને કહી દેશે તો, એટલે તને પૂછે તો એમ જ કહેજે કે હમણાં હું ઘરમાં નિશા દીકરી સાસરે ગઈ ને પછી એકલી થઈ ગઈ તો કામકાજના લીધે મને થોડોક થાક લાગ્યો ને તાવ આવી ગયો છે. હા, તમે ઉપાધિ નહીં કરતા, હું જણાવવા નહીં તો. આ ડોક્ટર હજી કેમ આવ્યા નહીં? અરે આવો સાહેબ, આવો આવો. જુઓ કેટલો તાવ છે એને. સાહેબ કાંઈ વધારે તકલીફ જેવું તો નથી ને? ના, તકલીફ જેવું તો કાંઈ નથી, પણ મેં તમને ઓપરેશન સમયે પણ કહ્યું હતું અને અત્યારે પણ કહું છું કે તમારે આમને કોઈ પણ જાતની ચિંતા કરવા દેવાની નથી. આ કોઈ પણ જાતની ઉપાધિ હર્ષાબેન માટે જીવનું જોખમ ઊભું કરી શકે છે. હું જાણું છું સાહેબ, તમે જે કાંઈ પણ કીધું ને એ બધું મને યાદ જ છે. પણ હવે જ્યારથી મારી દીકરી નિશા પરણીને સાસરે ગઈ છે ને ત્યારથી હવે ઘરમાં એકલી થઈ ગઈ છે અને નિશાની ચિંતા કર્યા કરે તો એમાં થોડીક તબિયત એની નરમ થઈ ગઈ છે. હા, બસ હમણાં જ આ તમારી તબિયત ખરાબ થઈ ગઈ છે તો થોડું ધ્યાન રાખો. મા બાપ હોવાના નાતે આપણને સંતાનોની ચિંતા થાય એ વાત હું માનું છું. આ તમારે જેમ એક દીકરી છે ને એમ મારે પણ 2 દીકરીઓ છે, પણ આમ ચિંતા કરવી જરૂરી છે, પણ તમારા માટે ચિંતા તમારા જીવનું જોખમ છે, જાણો છો ને તમે? ડોક્ટર સાહેબ, બધુંય જાણો છું, પણ હું તો મારી દીકરી હાટું જ જીવું છું ને. બાકી આ જિંદગી તો ખેવાની છે. અરે બેન, હું એમ નથી કહેતો કે દીકરી સાસરે જાય એટલે પારકી થઈ જાય, પણ સમજો આ પક્ષી જ્યારે માળો બાંધે, એમાં ઈંડા મૂકે, પછી ઈંડાને સેવે, બચ્ચા આવે, એને પાંખો આવે એટલે એને આકાશમાં ઉડવા જ દે છે ને. એવી જ રીતે આપણા સંતાનોના લગ્ન થઈ જાય પછી એને આકાશમાં ઉડવા દેવાય, કારણ કે એને પાંખો આવી જાય છે. ખોટી ચિંતા કરશો તો તમારા જીવને જોખમ છે ને. હા સાહેબ, તમારી વાત બરાબર છે. અરે હું એને રોજ આ જ સમજાવું છું, પણ કોણ જાણે કેમ ચિંતા કર્યા કરે છે. અરે આપણો દીકરીનું સાસરું હારામ હારું છે, જમાઈ કેવો હારામ હારો છે, આપણો પીડ્યો બોલ ઝીલે છે, આપણી દીકરી સાસરે બધી રીતે સુખી છે, તો પછી એની ચિંતા આપણે કેમ કરવાની હોય? ચિંતા જ ન કરવાની હોય. મારું કહેવાનું એટલું જ હતું કે વધારાની ચિંતા હર્ષાબેન માટે સારી નથી. હવે ચિંતા ન કરો, મને કાંઈ નહીં થાય. બસ એટલું જ કહીશ કે મારી દીકરી મારો જીવ છે. એના માટે મારે કાંઈ પણ કરવું પડે ને કરીશ. મારી સાથે બહાર ચાલો, હું તમને દવા લખી આપું. અને બીજી વાત એ કે તમને સમય મળે એટલે હોસ્પિટલ આવી જજો. અમુક રિપોર્ટ બાકી છે આ વર્ષના, તો આપણે કરાવી નાખીએ. હા સારું સારું, ચાલો. ધ્યાન રાખજો તમારું, અને દવા લખી આપું ને ટાઈમસર લેજો. બેટા, તારા વગર તો આ ઘરે કડવા દોડે છે. તારી યાદો, તારું નાનપણ, તારા વગર હું નહીં જીવી શકું બેટા. શું મસ્તનું વાતાવરણ છે નહીં નિશા? મજા જ આવી જાય એવું. નિશા, નિશા શું થયું? આટલી બધી ઉદાસ કેમ છે? દેવાંગ, આજે મારું મન ક્યાંય નથી લાગી રહ્યું. મને એવું લાગે છે જાણે મારા મમ્મી મને બોલાવી રહ્યા હોય. મેં પપ્પાને ફોન પણ કર્યો તો એમણે ઉતાવળે ફોન મૂકી દીધો. જો નિશા, તારી વાતને હું સમજુ છું, પરંતુ જો
સંબંધોની અંદર માત્ર તર્ક નહીં, લાગણી હોવી પણ જરૂરી છે. તને જો એવું લાગતું હોય ને ચિંતા થતી હોય તો પછી આપણે એક કામ કરીએ ને, અત્યારમાં જ નીકળી જઈએ અને મળતા આવીએ એ લોકોને. હા દેવાંગ, વાત તો તમારી સાચી છે, પણ મને એવું લાગે છે કે મમ્મી કંઈક તો મારાથી છુપાવી રહ્યા છે. એ હંમેશા મારા માટે બધું સહન કરતી હોય છે, પણ જો એને કંઈક થયું હશે ને તો એ હું સહન નહીં કરી શકું. શા, એવું કંઈ નથી થવાનું. અને તને જો એવું લાગતું હોય તો પછી એક કામ કરીએ, હું હમણાં જ ગાડી કાઢું છું અને આપણે નીકળીએ. કોઈને કંઈ પણ કહ્યા વગર આપણે ડાયરેક્ટલી ત્યાં જઈશું ને સરપ્રાઈઝ આપીશું એમને. હા હા દેવાંગ, થેન્ક યુ. શા, કેવી વાત કરે છે તું? અરે એમાં થેન્ક યુ થોડી કહેવાનું હોય. પતિ છું હું તારો. ચોરીના 4 ફેરા ફરતી વખતે તે જેવી રીતે વચનો આપ્યા હતા ને, એવા વચનોમાં હું પણ બંધાણો હતો કે તારા સુખ દુઃખમાં તારી સાથે રહીશ, તારા પરિવારને મારો પરિવાર સમજીશ. તો પછી તારા માટે આટલું તો કરી જ શકું ને. ચાલ હવે થેન્ક યુ બેન્ક યુ છોડ, મને પણ એક મોકો આપ કે હું પણ મારા પતિ ધર્મને સારી રીતે નિભાવી શકું. ખરેખર હું બહુ લકી છું કે તમે મને મળ્યા. શું વાત કરો છો બંને? હનીમૂન પર જવાનો પ્લાન કરો છો? ના ના, જાઓ જાઓ, જો મને કઈ વાંધો નથી, હું સાથે આવવાની જીદ નહીં કરું. એમ પણ મારે ઓફિસમાં બહુ કામ છે. સીતુ એવી વાત નથી, વાત કંઈક અલગ અને સિરિયસ છે. એવી વાત નથી? અચ્છા, એનો મતલબ એમ કે લુચ્ચા તે મારા ભાભીને રડાવીને. જો વાંદરા, તને કહી દઉં છું, જો મારા ભાભીથી કંઈ પણ ભૂલ થાય ને તો મને વળી લેજે, પણ મારા ભાભીને કંઈ નહીં કહેતો. જો તે મારા ભાભીને કંઈ કીધું છે ને તો તારી ખેર નથી. અરે રીતુબેન, શાંત થઈ જાઓ, આમાં દેવાંગનો કાંઈ વાંક નથી. જોયું તે મારા ભાભીને રડાવી છતાંય કહે છે કે આમાં તારો કંઈ વાંક નથી. અરે પણ રિયલીમાં મારો કંઈ વાંક નથી. આમ પણ તારા ભાભી એટલા માટે રડતા હતા કે એમનું કંઈ મન નહોતું લાગતું. શું વાત કરે છે? મન નથી લાગતું? ભાભી, તું તો ખાટું ખાવાની પણ ઈચ્છા થતી હોય. હું ભાઈ બનવાની શું ભાઈ બનવાની છે? થોડી શાંતિ તો રાખ. તારા ભાભીને એના મમ્મીની ચિંતા થઈ રહી છે ને એમને મળવા માટે પિયર જવું છે. બસ આટલી જ વાત છે. કંઈ પણ કોઈ પણ હદ સુધી પહોંચી ગયા તો સારું, તો જાઓ, બીજું શું, જાઓ આટો માર્યો. જઈ આવ્યા અમે. ધ્યાન રાખજે તું આખર. ચાલ નીકળ્યા. બહુ તાવડ લાગે છે. મમ્મી 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 આંખ ખોલ ને. મમ્મી જો તારો કાળજાનો કટકો આવે. મમ્મી આંખ ખોલ. મમ્મીજી, મમ્મી જો ને તમારી નિશા આવી ગઈ. આંખ ખોલો. બેટા નિશા, આમ જો, આંખ ખોલ. જો મમ્મી કોણ આવ્યું છે? નિશા, નિશા, આરામથી નિશા, નિશા મારી દીકરી, તું આવી ગઈ. હા નિશા, હવે ખોટી ચિંતા કરમાં તું. નિશા બેટા, આ તારી મમ્મી છે ને, નિશા નિશા કરી અને રોજે રોજ એના શ્વાસ ગણે છે. મમ્મી, હું એટલી પારકી થઈ ગઈ કે તે મને તારી બીમારી વિશે કંઈ જણાવ્યું જ નહીં. બીમાર નહીં તો મને તો કાંઈ નથી, સારું જ છે. અને તો હું કામ આવી? તારા ઘરે બધા કેમ છે? તને કોઈ ખીજાતું તો નથી ને? મમ્મીજી, અમને આટલી બધી ચિંતા કરો છો? અરે તમારી દીકરીને ત્યાં કોઈ તકલીફ નથી, કોઈ કંઈ કહેતું નથી. ખોટે ખોટા બધી વાતો તમારી મગજ ઉપર લો છો. તું જ મને કહેતી હતી ને કે માં જ્યારે ચિંતામાં હોય ત્યારે વિચારવાનું નહીં હોય, સીધું આવી જવાનું હોય ઘરે. અને મમ્મી, મને કોઈ તકલીફ નથી સાસરિયામાં. આ જો તારા જમાઈ
તારા જમાઈ દેવાંગ મને અહીંયા લઈ આવ્યા છે. હા મમ્મીજી, જેવી રીતે અહીંયા એનું ઘર હતું એવી જ રીતે ત્યાં પણ એનું જ ઘર છે. અમે શું કામ એને કોઈ ટેન્શન આપીએ? જુઓ, તમે બધી ચિંતા છોડી દો. પણ પપ્પા, મને ગુસ્સો એ વાતનો છે કે તમે પણ મને ફોન કરીને જાણ નહીં કરી. મને ફોન કરવાની તારા મમ્મીએ જ ના પાડી હતી, કારણ કે તારી મમ્મીને તારી ચિંતા હતી, તારા ઘરની, તારા સંસારની ચિંતા હતી. પણ મમ્મી, હવે હું ક્યાંય નહીં જાઉં. હવે જ્યાં સુધી તું સાજી નહીં થઈ જાય ને ત્યાં સુધી હું અહીંયા રહીને તારું ધ્યાન રાખીશ. હા નિશા, તારે અહીંયા જ્યાં સુધી રોકાવું હોય ને ત્યાં સુધી રોકાઈ શકે છે. મને કોઈ જ તકલીફ નથી. જોયું માં, આ તારો જમાઈ કેટલો સારો છે. પછી મને ક્યાંથી ત્યાં કોઈ પ્રોબ્લેમ હોય? હવે તો તું આવી ગઈ ને એટલે હું આમ હાજી થઈ જાય. કેમ નહીં નિશા, તારે અહીંયા જ્યાં સુધી રોકાવું હોય ને ત્યાં સુધી રોકાઈ શકે છે. અને આમ પણ અત્યારમાં ખાસ તો તારા મમ્મીને અને તારા પરિવારને તારી ખાસ જરૂર છે. તો જો મારે હમણાં કામકાજ ચાલુ છે, તું જાણે છે ને, માર્ચ એન્ડિંગ ચાલે છે, તો પછી તું અહીંયા રોકા અને જ્યાં સુધી મમ્મીજી સાજા ન થાય ને ત્યાં સુધી ઘરે આવવાનું નામ તો લેતી જ નહીં. હા, તું ખોટી ચિંતા કરતી હતી. મેં તને કીધું ને કે આપણી દીકરી એના સાસરિયામાં સુખી જ છે, એને કોઈ દુઃખ નથી. હવે તારી નજરે જોઈ લીધું ને, તો હવે ચિંતા નહીં કરતી. બેટા, આ કઈ વાત છે? તે અમને ક્યારના એમને બેસાડી રાખ્યા. હા દીકરા, હું ટેન્શનમાં લાગે છે. શું વાત છે, જણાવીશ અમને? તમે લોકો મને એ કહો કે હું તમારો સગો દીકરો છું કે પછી મને આશ્રમમાંથી લાવ્યા છો? આવું કેમ બોલીશ? આ તો કેવી વાત કરે છે? તને કઈ ભાન છે બોલવાની? મેં તને 9 મહિના પેટમાં રાખ્યો, મારા કોખેથી મેં તને જન્મ આપ્યો છે, તું અત્યારે આવો સવાલ કરસ? ને તું તો મારા ગટપણની લાકડી છો. તો પછી તમે લોકોએ આટલી મોટી વાત મારાથી કેમ છુપાવી? રોનક બેટા, અત્યાર સુધી તે કોઈ દિવસ આવા સવાલો નથી કર્યા, આમ અચાનક તું આવા સવાલો કરસ? બંધ કરો તમે લોકો. આ તમે બંને, મમ્મી પપ્પા, મેં છે ને તમારા બંનેની બધી વાતો સાંભળી લીધી છે. તમે બીમાર પડ્યા હતા ને, તમે શું વાત કરતા હતા મને બધી ખબર છે. બેટા, હું ને તારી મમ્મી છે ને આ રહસ્ય અમારી અર્થીની સાથે જ ઉપર લઈ જવા માંગતા હતા, પણ આજે તે અમારી સામે આ સવાલોના પહાડ ઊભા કરી અને અમને મૂંઝવણમાં મૂકી દીધા. એટલે હવે ના છૂટકે આપણે કહેવું પડશે. રોનક બેટા, તું વચન આપ કે આ વાતની જાણ નિશાને ક્યારેય ન થવી જોઈએ, નકર કદી જીવી નહીં શકે. આ તમે શું બોલો છો? અને નિશાને શું થયું? મને કઈ સમજ ન પડી. મમ્મી પપ્પા, આ તમારી વાત સાંભળીને મને ડર લાગે છે. જલ્દી બોલો ને, નિશાને શું થયું છે? તમે લોકો આવું કેમ બોલો છો? જ્યારે નિશાનો જન્મ થયો ને ત્યારે નિશાને એક જ કિડની હતી અને એ પણ થોડી કમજોર હતી. ડોક્ટરનું કહેવું એવું હતું કે જેમ જેમ નિશાની ઉંમર વધતી જશે ને એમ નિશાની કિડની કમજોર પડતી જશે. ડોક્ટરોનું કહેવું એવું છે કે નિશા કેટલું જીવે ને એનું બહુ નક્કીનું નથી. ના પપ્પા, ના. મમ્મી કહી દો કે આ વાત ખોટી છે. એ સમયે ડોક્ટરે અમને એવી સલાહ આપી હતી કે જો કોઈ કિડનીનો ડોનર મળે ને તો નિશાનો જીવ બચી શકે એમ છે. એટલે મેં એવું વિચાર્યું કે મારી દીકરીને હું એ કિડની આપીશ, પણ મારા કરમ ફૂટી ગયા હતા કે મારી દીકરીને મારી કિડની મેચ ન થઈ. અને હું આટલી નસીબદાર, મારા પેટે જન્મ લેનારી મારી દીકરી નિશા, એને મેં પણ વિચાર્યું કે હું મારી કિડની આપીશ, મેચ પણ થઈ ગઈ. અત્યારે તું જો તારી નજર સામે આપણી નિશા એકદમ હસતી રમતી છે, નું જીવન સારી રીતે વિતાવે છે. હા બેટા, આ નિશા તો સાજી થઈ ગઈ અને અત્યારે સ્વસ્થ થઈને ફરે છે. આ તારી મમ્મીએ જ્યારથી નિશાને કિડની આપી ને ત્યારથી તે અવારનવાર આવી રીતે બીમાર પડી જાય છે. આનાથી વધારે
અમે તારાથી કોઈ વાત નથી છુપાવી. મમ્મી, પપ્પા, આ દુનિયામાં જો કોઈ સૌથી નસીબદાર વ્યક્તિ હોય ને, સૌથી ધનવાન વ્યક્તિ હોય ને, તો એ હું અને નિશા છીએ કે અમને તમારા જેવા મા બાપ મળ્યા. હું તમને વચન આપું છું કે આ વાતની જાણ નિશાને ક્યારેય નહીં થવા દો. આ વાતને આપણે આજે અહીં જ દફન કરીએ છીએ. માની ગયા મમ્મી. હા, જે રીતના અહીંયા નિશાએ તમારી સેવા કરી છે ને, એવી સેવા તો કોઈ ક્યારેય ના કરી શકે. હા આંટી, જો મેં તમને કીધું તું ને કે હું તમારી દીકરીને ભાભી નહીં પણ ફ્રેન્ડ બનાવીને રાખીશ. તો પૂછી લો, એકદમ ફ્રેન્ડની જેમ સાચવું છું હે ને? હા મમ્મીજી, નિશા માત્ર તમારા ઘરની દીકરી જ નહીં, પરંતુ અમારા ઘરની પણ મહારાણી બનીને આવી હતી. અને જેવી રીતે નિશાએ આ ઘરમાં તમારી સેવા કરી, તમારા પ્રત્યેની લાગણી, આ બધું જ જોઈને અમારા બંને ભાઈ બહેનનું મસ્તક છે ને ગર્વથી ઊંચું થઈ રહ્યું છે. સાચું કહું તો આવી દીકરી તો જન્મો જન્મ પુણ્ય કરવાથી મળે, અને એમાં પણ તમારા આપેલા સંસ્કાર. આંટી, ખરેખર આ જીવનમાં અસલી સોનું તો માના આપેલા સંસ્કાર જ હોય. આ રીતુ દીકરીની વાત એકદમ સાચી છે. જમીનમાંથી નીકળેલું સોનું છે ને, એ તો ક્યારેક બજારમાં વેચાઈ જાય, પણ જે સંસ્કાર રૂપી સોનું છે ને, એ તો આગળની પેઢીઓ સુધી ચમકતું જ રહે. આજે મારી તપસ્યા પૂરી થઈ. મેં જે બીજ રોપ્યું હતું ને, એ જે ઘટાદાર વૃક્ષ બની ગયું. દીકરી કોઈ દિવસ પરાયું ધન નથી કહેવાતી, એ તો બે કુળને જોડતો સેતુ કહેવાય, જે ક્યારેય તૂટતો નથી. અરે વાહ ભાભી, તમે તો ખરેખર સોના કરતા વધારે કિંમતી છો. કેમ આવું બોલો છો? કારણ કે તમારા મમ્મીએ તમને સોના કરતા વધારે કિંમતી સંસ્કાર આપ્યા છે. અરે વાહ દેવાંગ કુમાર, તમે છે ને અમારા ઘરનું સોનું છે ને સાવ મફતના ભાવમાં લઈ ગયા. એટલે કહેવા શું માંગો છો તમે? અરે એ તો એમને મજાક કરવાની આદત છે. એક મિનિટ, અમારા શાળાને મજાક કરવાની આદત છે, તને કેવી રીતે ખબર? અરે એ તો દેવાંગ કુમાર, તમે અને રીતુ અહીંયા અવારનવાર આવતા જતા રહો છો કે નહીં, એટલે એક્સપિરિયન્સ થી. દુનિયામાં ગમે એટલી દોલત કમાઈ લો, પણ જો સંતાનોમાં સંસ્કાર ન હોય ને તો બધું નકામું છે. ધરતીનું સાચું સોનું તો મા દીકરીના સંબંધો અને સંસ્કારો જ છે. એકદમ સાચી વાત કરી.